ટેસ્લાએ આજે દેશના ઇકોનોમિક કેપિટલ ગણાતા મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ લોન્ચ કર્યો છે. આ સાથે જેવી સેક્ટરની ઇન્ડિયાના ઓટોમોબાઈલ માર્કેટમાં ટેસ્લાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ટેસ્લાની મોડેલ વાય દુનિયાની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક એસયુવી હવે મુંબઈના બીકેસીના ભવ્ય શોરૂમમાં હાજર છે. એકવાર ફૂલ ચાર્જમાં 575 કિલોમીટર સુધીની રેન્જ, એટલે કે અમદાવાદથી પૂના સુધી આરામથી પહોંચી શકાય. આ ઉપરાંત ઓટો પાયલટ ફીચર કે જેમાં કાર પોતે જ ઓટોમેટિકલી ચાલે, પછી 5 થી 7 સીટ્સ અને ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ ફીચર પણ ઉપલબ્ધ છે. આ બધું ₹59.89 લાખથી શરૂ થાય છે અને એમાં 2 ઓપ્શન મળે છે: લોંગ રેન્જ ઓલ વ્હીકલ ડ્રાઇવ અને લોંગ રેન્જ રિયર વ્હીકલ ડ્રાઇવ. જો કે ભારતમાં ટેસ્લાએ ટાટા મોટર્સ, મહિન્દ્રા, બીવાયડી, એમજી મોટર્સ જેવી કંપની સાથે કોમ્પિટિશન કરવું પડશે. ટ્રમ્પ સાથે છેડો ફાડ્યા બાદ એલોન મસ્કે ભારતને આપેલું વચન પાળ્યું અને આ સાથે જ ઇન્ડિયામાં ઓટોમોબાઈલ સેક્ટરના નવા યુગની શરૂઆત કરી.